વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે જ્યારે આપણે નવા ટૉપિકનો અભ્યાસ કરીએ એ પહેલાં હું તમને શરૂઆતમાં એટલું કહી દઉં કે આપણે પહેલું કાવ્ય, ત્રીજો પાઠ, પહેલું કાવ્ય, ત્રીજો પાઠ, ચોથું કાવ્ય, પાંચમો પાઠ, છઠ્ઠો પાઠ, સાતમું કાવ્ય, બરાબર છે, આઠમો પાઠ, નવમું કાવ્ય બાકી છે, દસમો પાઠ. એ રીતના ધીરે ધીરે છે આપણે 10મો પાઠ શરૂ કરશું. એવી રીતના આટલું ટૉપિક છે એ આપણે ચાલી ગયા છે. તો એમાં કોઈ તમારે ડિફિકલ્ટી હોય તો તમે મને કહી શકો છો. એમાં જે મેં હોમવર્કની લખાયું છે એ તમે વ્યવસ્થિત રીતના વહેલી તકે છે હોમવર્કને એવું લખી નાખશો. અને વ્યાકરણમાં પણ આપણે ઘણું બધું ચાલી ગયું છે. શું ચાલી ગયું છે એ તમને ખબર છે કે એમાં તે ઘણા બધા ટૉપિક્સ ચાલી ગયા છે. એમાં જોઈએ તો લેખનમાં નિબંધનો એક ટૉપિક ચાલી ગયો છે. વ્યાકરણમાં જોઈએ તો વાક્યના પ્રકાર ચાલી ગયા છે, વિશેષણ ચાલી ગયા છે, બરાબર છે. આ બે વસ્તુ છે અને વિરામચિહ્ન ચાલી ગયા છે. આ ત્રણ વસ્તુ છે વ્યાકરણમાં ચાલી ગઈ છે. અને તમને એમાં પણ ન સમજાય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને સાથે સાથે બીજો પ્લસ પોઈન્ટ એવો છે કે આપણે પેપર પણ ઘણા બધા છે એ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર પણ ઘણા બધા છે એ સોલ્વ થઈ ગયા છે. તો એ પણ તમે ફેરબુકમાં લખી નાખશો. તમારે પાર્ટ 1માં છે પાઠ પૂરો થાય અને જે હું હોમવર્કમાં લખાવતો હોય એ પાર્ટ 1માં લખવાનું છે, પાર્ટ 2માં વ્યાકરણ ને લેખન બંને લખવાનું છે. વ્યાકરણમાં વિરામચિહ્ન ચાલી ગયા છે તો વિરામચિહ્નની થિયરી લખવાની છે, બરાબર છે. પછી સાથે સાથે છે વિશેષણના નિયમો કરાવી દીધા છે તો વિશેષણના નિયમો લખવાના છે, બરાબર છે. અને ત્રીજું જે ટૉપિક ચાલ્યો છે, બરાબર, વાક્યના પ્રકાર, તો વાક્યના પ્રકારના નિયમોના ઉદાહરણો લખવાના છે. આટલું તમારે વ્યાકરણમાં લખવાનું છે. તો એ તમે જોઈ લેશો અને લખી નાખશો. લેખનમાં નિબંધ લેખનના નિયમો લખાવેલા હતા અને હોમવર્કમાં મેં જે નિબંધો આપેલા હતા એ તમારે છે એમાં લખવાનું છે, મીન્સ કે લેખનમાં લખવાનું છે, બરાબર છે. આટલું તમે લખી નાખશો એટલે તમે સાથે રહેશો. અને તમારે કોઈ ડિફિકલ્ટી હોય તો મને તમે પૂછી શકો છો. અને છે એ તમે તમારી રીતના છે એ આટલું કામ છે સાથે પતાવી દીધું તો વાંધો નથી. બાકી હોય તો તમે છે તમારા નવરાશના સમયમાં એટલું પૂરું કરી નાખશો, બરાબર છે. આજે આપણે 10th ઇંગ્લિશ મીડિયમનો એક પાર્ટ ભણાવવાનો છે. મોટો પાર્ટ છે એટલે કેટલા પાર્ટમાં પૂરો થાય એ મને ખ્યાલ નથી, બરાબર છે. અને ભલે એમાં 5 પાર્ટ થાય તો પણ છે આપણે ઉતાવળ કશી છે નહીં. ધીમે ધીમે છે એ પાર્ટ પૂરા કરીને છે ધીમે ધીમે આ પાર્ટ છે બધા પૂરા કરશું. અને કાંઈ તકલીફ હોય તો મને કહી દેજો, બરાબર છે. તો હવે આપણે જોઈએ છીએ નથી 10મા પાઠનું ઇંગ્લિશ મીડિયમના ધોરણ 10ના 10મા પાઠનું નામ છે નથી, બરાબર છે. નથી પાઠનો પ્રકાર છે એ ટૂંકી વાર્તા પણ કહી શકાય. નથી પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા પણ કહી શકાય અને નવલિકા પણ કહી શકાય. નથી પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા કે નવલિકા પણ કહી શકાય. આ પાઠ છે 4 માર્કમાં પૂછાઈ શકે અને 1 માર્કમાં. એવા અમુક પ્રશ્નો છે કે જે 2 માર્કમાં પૂછાઈ શકે પણ 2 માર્કની સંભાવના ઓછી, 4 માર્કની ને 1 માર્કની છે એ સંભાવના વધારે છે. લેખકનું નામ છે મોહમ્મદ માંકડ છે. લેખકનું નામ છે એ મોહમ્મદ માંકડ છે. તો ફરીવાર આપણે જોઈ લઈએ, વિગતો લખતા જજો. ઇંગ્લિશ મીડિયમનો ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનો 10મો પાઠ છે નથી. નથી પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા કહેવાય. ટૂંકી વાર્તાને બીજું કહી શકાય નવલિકા. ટૂંકી વાર્તાને બીજું નવલિકા પણ કહેવાય, નવલિકા, બરાબર છે. ઓકે. પાઠ કેટલા માર્કમાં પૂછાય? મેં કીધું કે 4 માર્કમાં પૂછાય અને 2 માર્કમાં પણ પૂછાઈ શકે. 1 માર્કમાં પણ પૂછાઈ શકે. 2 માર્કના 2-3 પ્રશ્નો જ એવા છે કે 2 માર્કમાં તમને પૂછાઈ શકે, બરાબર છે. તો આ પાઠનું ભારણ છે 4 માર્કની દ્રષ્ટિએ અને 1 માર્કની દ્રષ્ટિએ ખૂબ વધારે છે. સાથે સાથે વિરામચિહ્ન પણ તમને આમાંથી પૂછાઈ શકે, વિરામચિહ્ન પણ. તો એ બધી તૈયારીમાં તમારે રહેવાનું છે. આ પાઠ મોટો છે એટલે 5 પાર્ટમાં કે 6 પાર્ટમાં કેટલા પાર્ટમાં પાઠ થાય દેટ આઈ ડોન્ટ નો, પણ તમને
જ્યાં જ્યાં પણ સમજાય નહીં, જ્યાં જ્યાં પણ અટકો ત્યાં તમે પ્રશ્ન કરજો. બરાબર છે. હવે આ પાઠમાં છે મોહમ્મદ માંકડ નામના કવિ લેખકે છે આ પાઠ લખેલો છે. માતા વિશેનો પાઠ છે અને એમાં એક માતા પોતાના સંઘર્ષથી 2 પુત્રને કેવી રીતે સાચવે છે એનું વર્ણન આ પાઠમાં કરેલું છે. આ પાઠ છે એ થોડોક તમને સમજવું થોડોક અઘરો એટલા માટે પડે, થોડીક વાર છે પાઠ પ્રેઝન્ટમાં આવતો હોય, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળની વાત કરતું હોય થોડીક વખત પાઠ, અને થોડીક વખત પાઠ છે ભૂતકાળની એટલે કે પાસ્ટની વાત કરતું હોય, થોડીક વખત વર્તમાન કાળની વાત કરતું હોય તો થોડીક વખત પાઠ છે એ પાસ્ટની વાત કરતું હોય. એ રીતના પાઠ આખો છે, એટલા માટે થોડીક વાર સમજવો છે મુશ્કેલ થઈ જતો હોય છે. બરાબર. એટલે વર્તમાન કાળ આવતું હોય ત્યારે વર્તમાન કાળનું હું તમને કહીશ કે અત્યારના વર્તમાન કાળમાં પાઠ છે, પાછું ભૂતકાળમાં પાઠ હોય તો હું પાછો ત્યારે એમ કહીશ કે આ પાઠ હવે ભૂતકાળમાં છે. બરાબર. એ રીતના તમે સમજતા જજો. તમારે છે જ્યાં પણ તમને છે અટકો તો મને છે એ પાછા કહેવાનું ભૂલતા નહીં કે સાહેબ આમાં ક્યાં કયું વર્તમાન કાળમાં હતું, કયું ભૂતકાળમાં હતું. તો હવે હું એનો લેખક પરિચય વાંચું છું. મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. એમનો જન્મ ક્યાં થયો હતો એ ટીક કરી નાખજો. તો કે સૌરાષ્ટ્રના પાળિયાદમાં. આ બધું અત્યારના જે લેખક પરિચયમાં કરાવું છું એ માગ્યા મુજબમાં પૂછાય. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. મોહમ્મદ માંકડે કઈ સેવા આપી હતી? ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકેની સેવાઓ આપી હતી. મોહમ્મદ માંકડે કઈ સેવાઓ આપી હતી? તો ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. બરાબર છે. એમની નવલકથાઓમાં છે હું કહું એ ટીક કરો ખાલી. નવલકથા ધુમ્મસ અને અશ્વદોડ એમની નવલકથાઓ છે. ધુમ્મસ અને અશ્વદોડ એમની નવલકથાઓ છે. બરાબર છે. એ ટીક કરી નાખજો. ધુમ્મસ અને અશ્વદોડ એમની નવલકથાઓ છે. પછી એમના વાર્તા સંગ્રહોમાં ટીક કરો. ના, ઝાકળના મોતી, ના, પછી ઝાકળના મોતી આ એમના વાર્તા સંગ્રહો છે. ના અને ઝાકળના મોતી એમના વાર્તા સંગ્રહો છે. જીવન પ્રેરક કથાઓ ટીક કરો. તો કેલિડોસ્કોપ મોસ્ટ આઈએમપી, કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણા માણસો, આ બધી એની જીવન પ્રસંગ છે. પૂછાય એવી મેં તમને ટીક કરાવી. એમની જીવન પ્રેરક કથાઓ કઈ છે? સુખ એટલે આપણા માણસો. બરાબર. અને કેલિડોસ્કોપ ભાગ 1 થી 4 આ એમની જીવન પ્રેરક કથાઓ છે. બરાબર. ફરીવાર આટલું જોઈ લઈએ પછી આગળ વધીએ. નથી પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા, ટૂંકી વાર્તા કે નવલિકા છે. ટૂંકી વાર્તા અથવા નવલિકા. બરાબર છે. પછી પાઠ 4 માર્કમાં અને 1 માર્કમાં પૂછાય, અને ક્યારેક છે અમુક પ્રશ્નો 2 માર્કમાં પણ હોઈ શકે. મોહમ્મદ માંકડ છે. બરાબર. વિરામચિહ્નમાં પણ ક્યારેક હોઈ શકે પ્રશ્ન. બરાબર છે. પછી એમનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદમાં થયો હતો. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે હતા. બરાબર. નોંધપાત્ર નવલકથાઓ એમની ધુમ્મસ અને અશ્વદોડ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. પછી એમના વાર્તા સંગ્રહ ના, પછી ઝાકળના મોતી વાત વાતમાં એમના વાર્તા સંગ્રહો છે. બરાબર. એમની જીવન પ્રેરક કથા કઈ છે? કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે, આ બધી એમની જીવન પ્રેરક કથાઓ છે. બરાબર છે. આટલું ટીક કરી નાખજો. વધારે વાર્તા સંગ્રહોમાં ટીક કરાવ્યા એની સિવાય વાંચવાની જરૂર નથી. નવલકથાઓમાં ટીક કરાવ્યા સિવાય વાંચવાની જરૂર નથી. અને જીવન પ્રેરકમાં પણ ટીક કરાવ્યા એની સિવાય વાંચવાની જરૂર નથી. બરાબર છે. હવે એનો બીજો પેરેગ્રાફ જોઈએ છે. માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા. ઉપેક્ષા એટલે અવગણના, તિરસ્કાર. ઉપેક્ષા એટલે અવગણના, તિરસ્કાર ની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે એટલે મુશ્કેલીઓ સર્જાય છે અને બધું મળે છે પરંતુ માતા ફરી મળતી નથી એની કરુણતાને અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રીસાતી નથી એ વાક્ય દર વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. કયું વાક્ય વારંવાર વપરાયેલું છે? કયું વાક્ય વારંવાર વપરાયેલું છે? અથવા પ્રશ્ન એવો પૂછાય કે કયું વાક્ય વારંવાર નવો સંદર્ભ રજૂ કરે છે? કયું વાક્ય વારંવાર વપરાયેલું છે? અથવા પ્રશ્ન એવો પૂછાય કે કયું વાક્ય નવો સંદર્ભ રજૂ કરે છે? તો બા ક્યારેય રીસાતી નથી એ વાક્ય વારંવાર વપરાયેલું છે, અથવા એ વાક્ય દર વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા અને ઘર બધું કાંતિને આપીને જાય છે, પરંતુ હવે એ ઘરમાં બા નથી. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. આ વાત્સલ્ય. વાત્સલ્ય એટલે થાય પ્રેમ. વાત્સલ્ય એટલે પ્રેમ.
અને સ્નેહ. વાત્સલ્ય સમર્પણને, સમર્પણ એટલે ડેડિકેશન, કોઈ વસ્તુ પાછળ છે તમારું સર્વસ્વ આપી દો અને ડેડિકેશન કહેવાય. ડેડિકેશન બરોબર. સમર્પણ સંતાનની બેદરકારી પ્રગટાવી આ વાર્તાને માતાના મહિમાને અને સંતાનની લઘુતા એટલે કે માતા કરતાં નાનું દર્શાવવું એમ યાદગાર રીતે ઉપસાવે છે. ઉપસાવે છે એટલે રજૂ કરે છે. હવે પાઠની શરૂઆત કરીએ છીએ. અત્યારના આપણે વાત કરીએ છીએ એ વર્તમાનની વાત છે, પ્રેઝન્ટની વાત છે. બેકગ્રાઉન્ડમાં જઈએ ત્યારે કહીશ. કાંતિ શેરીનું નાકું વળ્યો. નાકું એટલે શેરીનું પ્રવેશ દ્વાર. અંડરલાઈન કરીને પેન્સિલથી લખતા જજો. નાકું એટલે શેરીનું પ્રવેશ દ્વાર. નાકું એટલે શેરીનું પ્રવેશ દ્વાર. એના પગ ભારે થઈ ગયા. અંડરલાઈન કરી નાખો. પગ ભારે થઈ જવા એટલે દુઃખ લાગવું અથવા દુઃખને કારણે દુઃખ લાગવું એટલું લખી નાખો ને. પગ ભારે થઈ જવા એટલે એના પગ ભારે થઈ ગયા. શેરી પરિચિત હતી છતાં અપરિચિત હતી. શેરી પરિચિત હતી એટલે નાનપણ અહીંયા જ કાઢ્યું હતું, પણ અપરિચિત હતી એટલે કે ઘણા વર્ષોથી છે એ આ શેરીમાં પોતે આવ્યો ન હતો. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું હતું. અંદર ક્યાંક વજન મુકાઈ રહ્યું હોય તેમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો. એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ્મ દઈને પસાર થયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા પડ્યા. હવે તમે જુઓ તો આ પ્રેઝન્ટની વાત છે, પણ ક્યારની પ્રેઝન્ટની વાત છે કે પોતે જ્યારે ઘરે પાછો આવે છે, શેરીનું નાકું વળે છે એટલે શેરીના પ્રવેશ દ્વારમાં આવે છે, ત્યારે એને ભૂતકાળની બધી ઘટનાઓ એની આંખ સામે આવે છે. એના પગ ભારે થઈ જાય છે, બરોબર છે. આવા સમયે છે એની સાથે પથ્થર બાજુમાંથી પડે છે અને ખાબોચિયામાં પથ્થર પડીને પછી એના શરીર ઉપર છે એ પાણીના છાંટા ઉડે છે, એનું વર્ણન છે. પેલા કપડા ઉપર પાણીના છાંટા પડ્યા અને પછી જેને ઉડાડ્યા હતા એને કીધું મારા રોયા. રોયા એટલે છોકરાઓ, તોફાની છોકરાઓ. મારા રોયા એમ ઘા કરાય. તો આ કોણ બોલે છે? તો કે કાંતિ બોલે છે. કાંતિ બોલે છે અને રમતા છોકરાઓને કહે છે. કાંતિ બોલે છે અને રમતા છોકરાઓને કહે છે. પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજ જેને ઠપકો આપ્યો હતો એ નાગાપૂગા છોકરા સામે જોયું. કાંતિ સામે એ સહેજ ભયથી જોઈ રહ્યો હતો. કોનો છોકરો હશે? લાલજી મોચીનો હોઈ શકે, અથવા તો પુરુષોત્તમ સુથારનો, દરજીનો? કાંતિને થયું. શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ આવડો છોકરો હોઈ શકે. પગનું વજન ઉપાડીને ચાલવા લાગ્યો. પગનું વજન ઉપાડીને ચાલવા લાગ્યું એમ કેમ લખ્યું છે? કારણ કે એને ભૂતકાળ ધીરે ધીરે પોતાનો યાદ આવે છે, બરોબર છે. એટલા માટે છે એ યાદ સાથે, ખરાબ સ્મૃતિ સાથે એ ચાલે છે, એટલા માટે લખ્યું છે કે પગનું વજન ઉપાડીને ચાલવા લાગ્યો. માંડ માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધ વચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગ્યું હતું કે શેરી ઘણી લાંબી હતી. ક્યારે લાગ્યું હતું કે શેરી ઘણી લાંબી હતી? કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગ્યું હતું કે શેરી ઘણી લાંબી હતી. કાંતિને ક્યારે લાગ્યું હતું કે શેરી ઘણી લાંબી છે? તો કાંતિ નાનો હતો ત્યારે એમ લાગ્યું હતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડાદોડ એ ઘેર પહોંચતો, તોય બા એને ઠપકો આપતી. બરફનું હવે પાછી ભૂતકાળની થોડીક વાત છે. બરાબર. બરફ ક્યાંથી લાવતા હતા? બરફ કાંતિ ક્યાંથી લાવતો હતો? તો કે ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી. બરફ કાંતિ ક્યાંથી લાવતો હતો? તો ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી. બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? કારણ કે બરફ ઓગળી જાય એટલે ગાંગડામાંથી ગાંગડી થઈ જાય, પછી તો પાણી થઈ જાય. બા એને ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી છે એ બરફ લાવતો કાંતિ, ત્યારે એની બા એને ઠપકો આપીને શું કહેતી હતી? તો બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? એવું કહેતી હતી. અંડરલાઈન કરી નાખો. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ કહો. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ કહો પહેલાં.
તો કોણ બોલે છે? તો એની માતા બોલે છે, કાંતિની માતા બોલે છે, અને કોને કહે છે? કાંતિને કહે છે. એ વખતે પણ એને શેરી લાંબી લાગતી હતી, કારણ કે એ હાથમાં રહીને દોડાદોડ ઘર તરફ આવતો, ત્યાં બરફ ગાંગડી થઈ જતી ને પછી ઓગળી જતો. બરોબર છે. એટલા માટે એ વખતે લાંબી લાગતી. ને આ વખતે કેમ લાંબી લાગે છે? કારણ કે ભૂતકાળના એના સ્મરણો એની આંખ સામે આવે છે, ભૂતકાળના વિચારો એની આંખ સામે આવે છે. એટલા માટે હવે તે છે ને શેરી લાંબી લાગે છે. આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી. ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો, ત્યારે એમ લાગ્યું, હવે ઘરે પહોંચી ગયો છે, ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. એટલે આ ભૂતકાળમાં એટલે એને એવો અહેસાસ થાય છે. મધુર મધુર હસતી હતી. કાંતિને થયું કે બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું એમ. એટલે કે આવીને વળગી જાય, ફેટી જાય તો શરીરમાંથી ભાર વયો જાય, દુઃખ વયું જાય. કાંતિ ઘેર આવતો હતો ત્યારે બા એના દુખણા લેતી હતી. દુખણા લેવા એટલે ઓવરણા લેવા. દુખણા લેવા એટલે ઓવરણા લેવા. કપાળે ભટકાડી બાજુમાં છે, માથે બાજુમાં ભટકાડીને જે ટચાક્યા ફોડે ને એને દુખણા લેવા કહેવાય. દુખણા લેવા એટલે ઓવરણા લેવા. હાથમાંથી બેગ લઈ લેતી. 2-4 શબ્દો એવા બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઘરે આવતો ત્યારે કેવી રીતે એનો ભાર ઉતરી જતો હતો? અંડરલાઈન કરી નાખો. કાંતિ ઘરે આવતો ત્યારે બા એનો કેવી રીતે ભાર ઉતારી દેતી, અથવા કેવી રીતે ભાર ઉતરી જતો હતો? તો કાંતિ ઘરે આવતો ત્યારે બા એના દુખણા લેતી, એના હાથમાંથી બેગ લઈ લેતી અને 2-4 શબ્દો એવા બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિનો બધો ભાર કેવી રીતે ઉતરી જતો હતો? તો કાંતિ ઘરે આવતો ત્યારે બા એના દુખણા લેતી, હાથમાંથી બેગ લઈ લેતી અને 2-4 શબ્દો એવા બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો, એટલે કે કિનારે પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું લાગ્યું, એટલે કે ધીમે ધીમે છે ઓછું થવા લાગ્યું, નબળું પડવા લાગ્યું, એવું લાગ્યું. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં 2 થેલી હતી. બેગ અને થેલી ઓસરીની કોરે મૂકીને કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી રહ્યો. બરાબર. જો આમાં હું તમને થોડું કહી દઉં કયું પ્રેઝન્ટમાં હતું, એ પહેલાં કહી દઉં. અહીંયાથી અહીંયા સુધીનું છે પ્રેઝન્ટ છે. બરાબર છે. એટલે કે વર્તમાનની વાત હતી. પછી છે અહીંયાથી અહીંયા સુધીનું પ્રેઝન્ટ અને પાસ્ટ બંને મિક્સ છે. બરાબર છે. આટલું તમને સમજાવવાનું છે. પછી અહીંયા છે પેલી 2 લાઈન પ્રેઝન્ટ છે, પછી બાકીની 3 લાઈન છે એ પાછી પાસ્ટ છે. એ રીતના છે. બરાબર છે. પ્રેઝન્ટ અને પાસ્ટનું મિશ્રણ છે. પછી આગળ જોઈએ. ઉગમનું બારણું એટલે પૂર્વ દિશા તરફ બારણું હતું. મોટેભાગે બારણા છે ઉગમણા જ હોય. ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ધૂળવાળું એટલે ધૂળવાળું. ડાબા હાથ તરફ ગાર માટીનું ચણતર, જમણા હાથ તરફ ભીત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડા ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના એટલે કે માટી ચોંટાડી, દિવાલ ઉપર માટી ચોંટાડીને છે થોડું પાક્કું જેવું બાંધકામ કર્યું હોય ને એને ગાર કહેવાય. પોડા એટલે કે પોપડા, થર. પોડા એટલે પોપડા કે થર. ઉખાડીને છાનામાના ખાઈ લેતો. બા રસોડામાં હોય ત્યારે. હવે આ એને પોતાના ઘરની યાદ આવે છે. ઘર કેવું હોય એનું વર્ણન કરે છે, અને એ નાનો હતો ત્યારે શું કરતો એનું પણ વર્ણન કરે છે. બરાબર છે. અહીંયા સુધી છે એના ઘરનું વર્ણન છે. અહીંયા સુધીનું છે એના ઘરનું વર્ણન છે. પછી અહીંયાથી અહીંયા સુધીનું નાના હતા ત્યારે પોતે શું કરતો કાંતિ એનું વર્ણન છે. બરાબર. હું ફરી વાર કહી દઉં. અહીંયાથી અહીંયા સુધીનું છે એના ઘરનું વર્ણન છે. પછી અહીંયાથી અહીંયા સુધીનું પોતે નાનો હોય ત્યારે શું કરતો એનું વર્ણન છે. બરાબર છે. પછી આગળ જોઈએ. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એવું લાગ્યું, કારણ કે એને કોઈ બા નહોતી. બા મૃત્યુ પામી હતી. છેલ્લે ખબર પડશે બા નહોતી, બા મૃત્યુ પામી હતી. બરાબર છે. એટલે અત્યારના કોઈ એને સામે લેવા ન આવ્યું, એટલે પણ એવું લાગ્યું કે અત્યારે બા રસોડામાં ચાલી ગઈ હશે. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગયું એવું લાગ્યું. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું બાને રીસ તો નહીં ચડી હોય ને. રીસ ચડવી એટલે કે
રીસાવું, ગુસ્સે થવું. રીસ ચડવી એટલે રીસાવું, ગુસ્સે થવું. બરોબર. નારાજ થવું. રીસ ચડવી એટલે રીસાવું, ગુસ્સે થવું, નારાજ થવું. બરોબર. હવે આ પેજના થોડાક પ્રશ્નો લખાવું છું અને પછી છે પછીનું પેજ આવતા લેક્ચરમાં ભણશું. આ પેજના થોડાક પ્રશ્નો લખાવું છું અને પછીનું પેજ છે આવતા લેક્ચરમાં ભણશું. લખો પહેલો પ્રશ્ન. પ્રશ્ન એ છે ને વ્યાકરણ બે વસ્તુ છે. પહેલો પ્રશ્ન લખો. નથી પાઠનો પ્રકાર જણાવો. નથી પાઠનો પ્રકાર જણાવો. પછી બીજો પ્રશ્ન લખો. નથી પાઠના લેખકનું નામ જણાવો. નથી પાઠના લેખકનું નામ જણાવો. પછી નથી પાઠના લેખકનો જન્મ. નથી પાઠના લેખકનો જન્મ ક્યાં થયો હતો. પછી નથી પાઠના લેખકે કોના પ્રમુખ તરીકે સેવા આપી હતી. નથી પાઠના લેખકે કોના પ્રમુખ તરીકે સેવા આપી હતી. પછી નથી પાઠના લેખકની નોંધપાત્ર નવલકથાઓના નામ લખો. નથી પાઠના લેખકની નોંધપાત્ર નવલકથાઓના નામ લખો. પછી નથી પાઠના લેખકના વાર્તા સંગ્રહોના નામ લખો. નથી પાઠના લેખકનો વાર્તા સંગ્રહોના નામ લખો. પછી નથી પાઠના લેખકની જીવન પ્રેરક કથાઓના નામ લખો. નથી પાઠના લેખકનું જીવન પ્રેરક કથાઓના નામ લખો. પછી નથી પાઠ માં કઈ વાત કરવામાં આવી છે. નથી પાઠમાં કઈ વાત કરવામાં આવી છે. પછી ઇન્વર્ટેડ કોમામાં લખો. મારા રોયા એમ ઘા કરાય. મારા રોયા એમ ઘા કરાય. ઇન્વર્ટેડ કોમા પૂરા. ઇન્વર્ટેડ કોમા પૂરા. કોણ બોલે છે કોને કહે છે. કોણ બોલે છે કોને કહે છે. પછી નો પ્રશ્ન. પથ્થરનો ઘા કર્યો હતો. પથ્થરનો ઘા કર્યો હતો. એ છોકરો કોનો હશે. એ છોકરો કોનો હશે. એ બાબતે કાંતિએ શું વિચાર્યું. એ બાબતે કાંતિએ શું વિચાર્યું. પછી કાંતિ ક્યાંથી બરફ લાવતો હતો. કાંતિ ક્યાંથી બરફ લાવતો હતો. પછી કાંતિને બા ઠપકો આપીને શું કહેતી હતી. કાંતિને બા ઠપકો આપીને શું કહેતી હતી. પછી કાંતિ ઘરે પહોંચ્યો ત્યારે એને કઈ ઈચ્છા હતી. કાંતિ ઘરે પહોંચ્યો ત્યારે એને કઈ ઈચ્છા હતી. પહેલા કાંતિ પછીનો પ્રશ્ન. પહેલા કાંતિ ઘરે પહોંચતો. પહેલા કાંતિ ઘરે પહોંચતો ત્યારે
કાંતિનો ભાર તેની બા કેવી રીતે ઉતારી લેતી હતી? ત્યારે કાંતિનો ભાર તેની બા કેવી રીતે ઉતારી લેતી હતી? પછી નાનપણમાં બા રસોડામાં હોય ત્યારે કાંતિ શું કરતો હતો? નાનપણમાં બા રસોડામાં હોય ત્યારે કાંતિ શું કરતો હતો? હેડિંગ આપો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. લખો. પગ ભારે થવા. બીજું, દુખણા લેવા. ત્રીજું, રીસ ચડવી. ચોથું, ભાર ઉતરી જવું. પછી હેડિંગ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શેરીનું પ્રવેશ દ્વાર. પછી અવગણના કરવી તે. શેરીનું પ્રવેશ દ્વાર. પછી અવગણના કરવી તે. હેડિંગ આપો. વિરુદ્ધાર્થી. પરિચિત. પછી બેદરકારી. પછી લઘુતા. પછી બસ એટલા રાખજો. તમારું પાર્ટ 1 છે 10મા પાઠનું અહીંયા પૂરું થાય છે. હોમવર્ક લખી નાખજો અને તમારા ટીચરને દેખાડી દેજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.